સુરત ઝોન 4 પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી 6 કિલો ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। દક્ષેશ્વર મંદિર પાસે આરોપીઓ ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા હતા। સુરત ઝોન 4 પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી 6 કિલો ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। દક્ષેશ્વર મંદિર પાસે આરોપીઓ ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા હતા, ત્યારે ઝોન 4 પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડી પાડ્યા હતા। પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઝોન 4 ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે। તો આ સૂચના ઉપર એલસીબી ઝોન 4 દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા, આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી 3 માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે। બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। ઓર અકબર ઉર્ફે બલ્લુ પણ ઊન પાટિયામાં રહે છે। આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઓટોનો ડ્રાઈવર છે અને ઓટોનો પોતાનો નથી, બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે। અને રાકીબ સૈફુદ્દીન શેખ वो मेन मानस છે जो ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે। ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000। તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।